આજે આપણે એક ખેડૂતને મળવા માટે આવેલા છીએ કે જેમના ખેતરમાં ચણાના પાકમાં આપણી ટ્રીટમેન્ટ કરેલી છે અને એમને કંઈક સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ આવેલો છે, તો આપણે એમને મળીને જ પૂછીએ કે એમને શું પ્રોબ્લેમ હતો. તો પહેલાં તો તમારું ઇન્ટ્રો આપો કે તમારું નામ ને ગામનું નામ શું છે. મારું નામ રમેશભાઈ વાઘજીભાઈ બાબરિયા, ચિત્તલ. તમારો મોબાઈલ નંબર? 99 253 32 490. ઓકે, તમે આ જે ચણાનું પાક છે એમાં તમને શું પ્રોબ્લેમ આવેલો હતો પહેલાં સુકારો હતો, એટલે CBC બાયોલાઇઝર પાયું હતું, એટલે સુકારો અટકી ગયો હતો. હા, અને તમે પછી કેટલા ટાઈમે એમની ટ્રીટમેન્ટ આપેલી? એ 25 દિવસે સુકારો દેખાતો તો તઈ આપેલું હતું. અને પછી કેટલા દિવસે તમને એનું રિઝલ્ટ મળ્યું? એ તો તરત મળી ગયું હતું રિઝલ્ટ. હા, અને તમે આ કંપની પ્રોડક્ટ બીજા કયા કયા પાકમાં વાપરેલી છે? અમે માંડવીમાં વાપરી હતી. હા, એમાં શું પ્રોબ્લેમ આવ્યો હતો તમને? એમાં ફૂગ હિસાબે ફૂગ હતી, કાળી ફૂગ નહીં, એના હિસાબે વાપરેલું હતું. પછી બીજા શું પ્રોબ્લેમ હતા તમારા પાકમાં? બીજો તો આ ફૂગના હિસાબે જ વાપરેલું હતું. CBC વાપર્યું હતું ને લિકોન્જ વાપર્યું હતું. લિકોન્જ વાપર્યું હતું. મગફળીમાં તમારે જે પ્રોબ્લેમ આવ્યો હતો, ક્યારે આવ્યો હતો અને કઈ અવસ્થામાં તમે વાપર્યું હતું અને શું પ્રશ્ન હતો? એ જે સિંગ હતી ને એ કાળા ટપકા થઈ જતા એમાં. બરાબર. એના હિસાબે એ વાપર્યું હતું આ. એટલે એમાં સુધારો થઈ ગયો હતો. ત્યાંથી જે તમારો પ્રશ્ન હતો એનું નિરાકરણ થઈ ગયું. આ પ્રોડક્ટથી મળી ગયું હતું. મળી ગયું. બરાબર. આમ આપણે સીટ ટ્રીટમેન્ટ તો કરી હતી ને, પટ માર્યો હતો ને છીણામાં? હા, મેં તને ના પાડી હતી છતાં આપણે માર્યો હતો. હા. અને છતાં આપણે ઉગસુકનો રોગ હતો. હા, છીણા હુકાતા હતા. ફૂકાતા હતા. તમે જે ચણા સુકાતા હતા અને સીટ ટ્રીટમેન્ટ કરવા છતાં પણ તમારે આ પ્રશ્ન હતો અને અલ્પેશભાઈએ તમને બાયોલાઇઝર CBC વાપરવાની ભલામણ કરી. હા. તો તમને એનું કેટલા ટકા અને કેટલું સચોટ પરિણામ મળ્યું? એ તો 100% રિઝલ્ટ મળ્યું હતું. અને તમારું માનવું કદાચ એવું બી છે કે ભાઈ કાબુલી ચણામાં સુકારો વધારે આવે છે. હા, વધારે આવે. અને એ જે વધારે જે સુકારો આવે છે એમાં જે આ પ્રોડક્ટ વાપરવાથી તમને 100% રિઝલ્ટ મળ્યું. બરાબર. અને એ સિવાય માનો કે સુકારાનો પ્રશ્ન તો તમને ત્યાંથી અટકી ગયો, બરાબર છે, પણ એ સિવાય તમને બીજો જે ચણાનો પાક છે એમાં બીજો શું ફેરફાર દેખાય કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી આ બીજા ભાઈ આમાં ફાયદા છે અથવા આની ઉપયોગિતા છે? એટલે આમાં અત્યારે મારા જ્યાં સૈણા છે ને એવા અત્યારે લગભગ ક્યાંક જ હશે. બરાબર. આમાં પોપટો ને એ ખૂબ બની ગયું છે. ફૂલાવલ ને બહુ ફૂલ ને વધારે છે. બરાબર. આ વાપર્યું ને પછી. એટલે તમને એવું લાગે છે કે આ પ્રોડક્ટ વાપરવાથી ઉતારો વધશે? હા, વધશે. અને એનું જે ચણા બેસે છે એક પોપટાની અંદર, એ કેટલી સંખ્યામાં બેસે છે? એ એક પોપટામાં 2 ચણા હોય. અને એના વજનમાં તમને કંઈ ફેરફાર લાગે છે? હા, વજનદાર થાય. આપણે 50-50 નાખ્યું હતું કે નહીં સિંગમાં? બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગો છો? આ વાપરવાથી સારું થાય છે. બરાબર. ટૂંકમાં સારું પરિણામ મળે છે. અને ઝિંકિંગ પાયું હતું. આમાં ઝિંકિંગ પાયું હતું. કેપિટલનું ટૂંકમાં ઝિંકિંગ પ્લેટિનિયમ. બરાબર છે. એનો તમને કઈ વિશેષ ફાયદો આમાં દેખાડો? એને હા, એ તો ફૂલ ફાયદાવાળું છે. શું આમ નરી આંખે દેખાય એવું તમને શું લાગ્યું? એ તો ફૂલ ને તે તો બહુ ફૂલાવળ ને વળી હતી છે પાયું ને પછી. અને રંગ ફાવલિંગ ને રંગ બહુ સારો આવી ગયો હતો. બરાબર. ફ્લાવરિંગ સારું બેસ્યું હતું. હા, બહુ. બરાબર.